દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બહારપરા કુમાર પ્રાથમિક શાળાનું ભવ્ય લોકાર્પણ ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં યોજાયું હતું. ₹87.60 લાખના ખર્ચે નિર્માણ પામેલી આ શાળામાં 5 નવા વર્ગખંડ, મધ્યાહન ભોજન માટે વિશેષ શેડ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સુવિધાસભર શૌચાલય તેમજ દિવ્યાંગ રેમ્પ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ સગવડસભર અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ મળે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત સમાવિષ્ટ આ શાળામાં સ્માર્ટ બોર્ડ સહિતની અદ્યતન ટેકનોલોજીકલ સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જેના થકી વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ અને આધુનિક અભ્યાસ પદ્ધતિનો લાભ મળશે. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. મહાનુભાવોએ નંદઘરની મુલાકાત લઈ નાના ભૂલકાઓ સાથે સમય વિતાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બહારપરા કુમાર પ્રાથમિક શાળામાં હાલમાં 152 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નવી સુવિધાઓના કારણે વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસને વેગ મળશે અને શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, ઉપપ્રમુખ વિરલભાઈ પોપટલ, કારોબારી સમિતિના ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તુષારભાઈ જોશી, શાસનના અધિકારી આશીષ જોશી, અગ્રણી વિજયભાઈ સોટલિયા, નગરપાલિકાના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.